હોસ્પિટલમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી। હોસ્પિટલમાં સ્ટાફે તાત્કાલિક સલામતીના ભાગરૂપે વોર્ડના દર્દીઓને બહાર ખસેડ્યા હતા। ત્યારબાદ ગેસ પુરવઠો બંધ કરી લીકેજ બંધ કરાયું હતું। ઝઘડિયામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં તેમની નવી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઇનમાં વાગી જતા ગેસ લાઇન લીકેજ થઈ હતી, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ત્યારે આ સમયે સેવા રૂરલ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે દર્દીઓની સલામતીના ભાગરૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢ્યા હતા। આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટેકનિકલ ટીમને લઈને સ્થળ પર દોડી આવ્યા હતા અને ગુજરાત ગેસ કંપનીની ટીમે પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપલાઇનને રિપેરિંગની કામગીરી કરી હતી। ટીમે લીકેજ બંધ કરાવ્યા બાદ પુનઃ હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે વોર્ડમાં ખસેડ્યા હતા। જો કે આ ઘટનામાં સમયસર ગેસ પુરવઠો બંધ કરતા કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।